તો શું કારણ હોઈ શકે છે કે સંતો જે મોટા મોટા છે, કથિત સંતો જેને કહીએ, હું તમારી ભાષામાં કહું, જે નથી બોલી રહ્યા ખેડૂતો મુદ્દે, શું માનો છો આપ? પોતાના પ્રશ્નોને વાચા આપવા માટે જ્યારે ખેડૂતો ગાંધીનગર જઈ રહ્યા હતા તો જે ખેડૂતોના મુદ્દા છે, એક તો લોકોને અહીંયા પોતાની ખેતીમાં વીજળીના પોલ નાખે અને એને પૂરું વળતર ન આપે, એ મુખ્ય મુદ્દો હતો. અને મારે કોઈ પણ પાર્ટીના નેતા કે કોઈ પાર્ટી વિશે નથી કહેવું, પણ ખેડૂતોનો જે પ્રશ્ન છે, ખેડૂતોનું જે આંદોલન છે, એને રાજકીય ઓપ આપ્યા વગર જે ખેડૂત નેતાઓ છે એણે પણ ધ્યાન રાખવું જોઈએ કે તમારું આંદોલન કોઈ પણ પાર્ટી દ્વારા હાઈજેક ન થવું જોઈએ. અને પોલીસ પ્રશાસનનું શાંતિ અને સુરક્ષાનું કામ છે, તો એ ડ્યુટી પોતાની રીતે ભજવે તો એ બરાબર છે, પરંતુ દમન કરવું એ તો મારી દ્રષ્ટિએ યોગ્ય ના જ કહેવાય. પ્રથમ જ્યારે ખેડૂતો પ્રશ્ન ઉઠાવે છે ત્યારે સામાન્યતયા જે તે સરકાર ધ્યાન નથી આપતી, પરંતુ ખેડૂતોનું જ્યારે વિરાટ રૂપ, આંદોલનનું વિરાટ રૂપ બને છે, ત્યારે એ સરકારશ્રીને જરૂર સાંભળવું પડતું હોય છે કે 1111 જેટલા ટ્રેક્ટરો નીકળ્યા હતા, તો કાલે કદાચ મોટું રૂપ ધારણ કરીને પણ આવે અને ભવિષ્યમાં વિરાટ સ્વરૂપ ધારણ કરીને આવે તો સરકારશ્રીને પણ નીચું જોવાનું થાય. પણ મને એવું લાગે છે કે સરકારશ્રીએ માત્ર કંપનીના માલિકો કે અમુક લોકોની વાત સાંભળી અને નિર્ણય ના લેવો જોઈએ. ખેડૂતોના આંદોલનને ક્યારે હું તો એમ કહું છું કે પાર્ટીનો મુદ્દો કે ઇલેક્શનનો મુદ્દો બનાવવો જ ના જોઈએ. ખેડૂત નેતાઓ છે જે આગેવાની લે છે, લીડરશિપ કરે છે, એ લોકોએ હંમેશા એવા સમર્થ નેતાઓ જે છે જે તે પાર્ટીના, એની લોકો સાથે બેસી અને જેના ઉપર ભરોસો હોય કે આ અમારા પ્રશ્નનું સમાધાન લાવી શકશે, તો એની સાથે બેસી અને કાયમ સોલ્યુશન લાવવું જોઈએ. ખેડૂતોનો ખરેખર આ પ્રશ્ન છે તો પછી હું તો કહું ન માત્ર સાધુ સંતોએ, કલાકારોએ, કથાકારોએ, ભુવાઓએ, બધાએ, હું તો કહું સમગ્ર નાનો માણસ પણ, હું તો કહું આ દેશમાં ખેડૂતને સૌપ્રથમ પ્રાયોરિટી કેમ નથી આપવામાં આવતી? ખેડૂતોને એક તો જો ભાવ ઓછા મળે, પછી આવું દેણું વધી ગયું, એટલે ઘણીવાર એવા કિસ્સાઓ બન્યા છે કે ખેડૂતોએ ખુદ સ્યુસાઇડ કરવા પડે છે. અત્યારે જે પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે એનું વિરાટ સ્વરૂપ ન બને એના માટે હું તો સરકારશ્રી, જે તે સરકારશ્રી હોય, એના મિનિસ્ટર હોય, એણે આ જે ખેડૂત આગેવાનો હોય એની સાથે બેસી અને આનું સમાધાન લાવવું જોઈએ. સરકાર પાસે અત્યારે કોઈ પોલિસી નથી કે ખેડૂતો સમૃદ્ધ થાય, અથવા તો એની પાસે કોઈ વ્યવસ્થા નથી, એવું કહી શકાય. જો તો પછી જો પોલિસી હોત તો પછી આ ખેડૂતો આંદોલન જ ના કરે ને. ખેતીનો સિઝન છે અને પોતાની ખેતી છોડીને જગતનો તાત એટલે કે ખેડૂતો ટ્રેક્ટર લઈને ગાંધીનગર સુધી પહોંચ્યા હતા, પણ એમાં રાજનીતિ થઈ. ખેડૂતો ખાલી હાથ પાછા ગયા. તેમને લાગ્યું કે તેઓ છેતરાયા. ઘણી જગ્યાએ પોલિટિક્સ પણ થઈ, સરકારે તેમની વાત ન માની, એવું કોઈ વળતર નથી મળી રહ્યું, ઉલટાનું પોલીસ દમન પણ થઈ રહ્યું છે. આ મુદ્દે ન તો કલાકારો કોઈ જગ્યાએ બોલ્યા, એક બે સંતો બોલ્યા છે ખાલી.
કે આ લોકોને વળતર મળે. આપણી સાથે મહામંડલેશ્વર ઋષિ ભારતીજી છે. આપણે એમની સાથે પણ વાત કરીશું કે તેઓ શું માને છે આ ખેડૂતોના વળતરને લઈને, આખા મુદ્દાને લઈને. ઋષિ ભારતીજી, આપનું સ્વાગત છે. આપ અમારી સાથે જોડાયા. ખૂબ ઓછા સંતો ઋષિ ભારતી બોલી રહ્યા છે, આ મુદ્દો નથી બોલી રહ્યા, અને તમારા જેવા જે વિદ્વાન લોકો છે, જે સમજે છે ધર્મને, એ તમામ લોકો જ બોલી રહ્યા છે. તો શું કારણ હોઈ શકે છે કે સંતો જે મોટા મોટા છે, કથિત સંતો જેને કહીએ, હું તો મારી ભાષામાં કહું, જે નથી બોલી રહ્યા ખેડૂતો મુદ્દે, શું માનો છો આપ? જુઓ, એનપી ન્યૂઝના માધ્યમથી ગુજરાતની 7 કરોડ જનતાને જણાવવા માગું છું કે ગુજરાતમાં 7 કરોડ વસ્તીમાંથી લગભગ 1 કરોડ ખેડૂતો અને ખેતમજૂરો છે, જે 7 કરોડ જનતાનું પેટ ભરી રહ્યા છે. અને આજે ગુજરાતની કુલ જીડીપીમાંથી 20% જીડીપી ખેડૂતો પેદા કરે છે. એટલા માટે ખેડૂતોને ધરતીપુત્રો કહ્યા છે. અને આજે ખેડૂતોને કરજા વધી ગયા હોય, અને સાથે મોંઘવારી, અને અત્યારે જ્યારે ખેતીની સિઝન હમણાં પ્રારંભ થશે, ત્યારે બિયારણ કે દવાનો પ્રશ્ન હોય તો એ લેવામાં પણ મુશ્કેલ થતી હોય, અને પોતાના પ્રશ્નોને વાચા આપવા માટે જ્યારે ખેડૂતો ગાંધીનગર જઈ રહ્યા હતા, તો જે ખેડૂતોના મુદ્દા છે, એક તો પોતાની ખેતીમાં વીજળીના પોલ નાખે અને એને પૂરું વળતર ન આપે, એ મુખ્ય મુદ્દો હતો મારા સાંભળવા મુજબ. અને જો ખેડૂતોને વળતર ન આપે અને પોલીસ ઉતારીને એને દમન કરવામાં આવે, તો આ યોગ્ય નીતિ ન જ કહેવાય, કોઈ પણ પાર્ટી હોય. કારણ કે ખેડૂતો છે, એના ઉપર આપણું જીવન ટકી રહ્યું છે. એટલા માટે ખેડૂતોના જે પ્રશ્નો છે, જે તે સરકારે એને પ્રાયોરિટી આપી અને એના પ્રશ્નનું સમાધાન કરવું જ રહ્યું. અને મારે કોઈ પણ પાર્ટીના નેતા કે કોઈ પાર્ટી વિશે નથી કહેવું, પણ ખેડૂતોનો જે પ્રશ્ન છે, ખેડૂતોનું જે આંદોલન છે, એને રાજકીય ઓપ આપ્યા વગર જે ખેડૂત નેતાઓ છે, એણે પણ ધ્યાન રાખવું જોઈએ કે તમારું આંદોલન કોઈ પણ પાર્ટી દ્વારા હાઈજેક ન થવું જોઈએ, અને પોતાનો પ્રશ્ન છે એ બુલંદ બનાવી અને ખેડૂતો પાસે જે વીજ પોલ નાખે છે અને પોતાને પૂરતું વળતર નથી આપતા, એને એ સરકાર સુધી તમારો પ્રશ્ન પહોંચે અને એનો અવાજ સરકાર સાંભળે અને ખેડૂતોને પૂરતું વળતર મળે. એના માટે ગુજરાતના 1 કરોડ ખેડૂતો અને ખેતમજૂરોને અમારા સંત તરીકે આશીર્વાદ છે કે એને જે વીજ પોલનો પ્રશ્ન છે, પોતાની જમીન બાપ દાદાથી એ જમીન મળી હોય, એને બિઝનેસની ભાષામાં કહે તો ફાર્મિંગ કે એગ્રીકલ્ચર સિવાય બીજો કોઈ બિઝનેસનો વિકલ્પ જ નથી. પોતાના આજીવિકાનો પણ આધારસ્તંભ ખેતી છે. જો એ ખેતી અમુક કંપનીના માલિકોને આપી દે અને વળતર ન આપે, તો આ મારી દ્રષ્ટિએ હું તો એમ કહું છું, એક દુઃખનીય ઘટના છે. એટલા માટે સરકારશ્રીને પણ મારી વિનંતી છે કે સરકારશ્રી આવા ખેડૂતોને પ્રાયોરિટી આપી અને પૂરતું વળતર મળે એવા પ્રયાસો કરવા જોઈએ. જી બાપુ, તમે તો સંત છો, સમાજમાં જાઓ છો, બધી જગ્યાએ ફરો છો. અત્યારે જે ઘટના ઘટી, કોંડ ગામની ઘટના કહીએ કે જેતપરમાં જે ઘટના ઘટી, પોલીસે મહિલાઓ સાથે દુર્વ્યવહાર કર્યો, પોલીસે એમને અટકાવવાનો પ્રયાસ કર્યો, વાળ ખેંચ્યા, તમામ ઘટના થઈ. તમને લાગે છે કે પોલીસને પણ સંયમ રાખવી જોઈએ આવી ઘટનાઓમાં? જુઓ, એક બાજુથી સરકારશ્રીનું પ્રેશર અને એક બાજુ પોતાની ફરજ, ત્યારે પોલીસ પ્રશાસન તંત્રએ મધ્યસ્થી બનતું હોય, ત્યારે જે ખેડૂતો ઉપર આપણે દમન કરીએ તો એ ખેડૂતોના પુરુષાર્થ થકી જ આપણે પેટ ભરી શકીએ છીએ. એટલે કોઈ પણ નિર્ણય હોય તો હું તો એમ કહું છું કે ખેડૂતો ધરતીપુત્રો છે, તો ક્યારે એનું દમન થવું જ ના જોઈએ. કે આનો મધ્યસ્થ માર્ગ નીકળે અને ખેડૂતોનો જે પ્રશ્ન છે એનું કાયમી સોલ્યુશન થવું જોઈએ. અને પોલીસ પ્રશાસનનું શાંતિ અને સુરક્ષાનું કામ છે, તો એ ડ્યુટી પોતાની રીતે ભજવે તો એ બરાબર છે, પરંતુ દમન કરવું એ તો મારી દ્રષ્ટિએ યોગ્ય ના જ કહેવાય. જી બાપુ, જેતપરની વાત કરીએ કે સાપકડાની વાત કરીએ, જે ગામો છે એ બાજુના, ત્યાં લોકો આમરણ ઉપવાસ માટે હવે મંજૂરી લેવા જઈ રહી છે કે સરકાર સાંભળી નથી રહી. લાગે છે કે જગતનો તાત, જે તમે કીધું એ પ્રમાણે, કે આખું જગતનું એ પેટ ભરતું હોય અને એને ઉપવાસ કરવું પડે પોતાની માંગ માટે? જુઓ,
કોઈ પણ સરકાર હોય તો સૌ પ્રથમ જ્યારે ખેડૂતો પ્રશ્ન ઉઠાવે છે ત્યારે સામાન્યતયા જે તે સરકાર ધ્યાન નથી આપતી, પરંતુ ખેડૂતોનું જ્યારે વિરાટ રૂપ આંદોલનનું વિરાટ રૂપ બને છે ત્યારે એ સરકારશ્રીને જરૂર સાંભળવું પડતું હોય છે. તો હું એમ કહું છું કે આ પ્રારંભ થયો છે તો પ્રારંભે જ એને સમાધાનમાં સરકારશ્રીએ બેસવું જોઈએ, નહીંતર ભવિષ્યમાં ચલો આજે લગભગ મેં સાંભળ્યું છે ત્યાં સુધી કે 1111 જેટલા ટ્રેક્ટરો નીકળ્યા હતા, તો કાલે કદાચ મોટું રૂપ ધારણ કરીને પણ આવે અને ભવિષ્યમાં વિરાટ સ્વરૂપ ધારણ કરીને આવે તો સરકારશ્રીને પણ નીચું જોવાનું થાય. એના કરતાં બહેતર છે કે વર્તમાન સમયમાં જ્યાં જ્યાં ખેડૂતોનો પ્રશ્ન છે એ ખેડૂત નેતાઓને બોલાવી અને એ પ્રશ્નનું સમાધાન કરે, એમાં સરકારશ્રીનું પણ એક સારું કાર્ય દેખાશે કે આ સરકારે ખેડૂતોના પ્રશ્નોને પ્રાયોરિટી આપી તો ભવિષ્યમાં જે તે સરકાર છે એ પોતાની સ્થિરતા જાળવી રાખશે. જી, ખાસ કરીને બાપુ છેલ્લા ઘણા સમયથી આંદોલન ચાલે છે. સરકાર કહે બી છે કે ભાઈ અમે ખેડૂતોની સરકાર છીએ, પણ જે રીતે ખેડૂતોનો આરોપ હોય છે કે જે વીજ પુલ નાખવામાં આવે છે ત્યારે પ્રાઇવેટ કંપનીઓ અને ખેડૂતોની વચ્ચેનો મામલો હોય છે, પણ સરકારના જે કલેક્ટર છે કે મામલતદાર છે એ લોકો જે છે ખોટા પરિપત્રો કરી નાખે છે અથવા તો જે નિયમ છે એ પ્રમાણે નથી આપતા. તો લાગે છે ક્યાંક ને ક્યાંક સરકાર અને ખેડૂતો વચ્ચે કોમ્યુનિકેશન લેક છે અથવા પહોંચી નથી રહી વાત, બંને એકબીજાને સમજી નથી શકી રહ્યા, એવું થઈ રહ્યું છે ક્યાંક? જુઓ, સરકારશ્રી ખેડૂતોનું કોમ્યુનિકેશન ના હોય તો જ આ ગાંધીનગર સુધીની રેલી થાય ને. જો બંને વચ્ચેનું જોડાણ હોય, કોમ્યુનિકેશન હોય તો એટલે સુધી ગાંધીનગર સુધી કોઈને જવાની જરૂર જ નથી રહેતી. તો ખેડૂતો સરકારશ્રીને પણ ધન્યવાદ આપે કે અમારો પ્રશ્ન તમે સાંભળ્યો અને આ સમાધાન લઈ આવ્યા. પણ મને એવું લાગે છે કે સરકારશ્રીએ માત્ર કંપનીના માલિકો કે અમુક લોકોની વાત સાંભળી અને નિર્ણય ના લેવો જોઈએ. વાસ્તવિકતાને પારખવી જોઈએ અને જે તે પરિસ્થિતિ શું છે એ જોઈ અને પછી જ આગળના નિર્ણય લેવા જોઈએ. પણ એક વસ્તુ છે કે આપણી ભારતીય પરંપરા છે એમાં હંમેશા એટલું કીધું છે કે પ્રજા સુખે સુખમ રાજ્ય પ્રજાનાંતુ હિતે હિતમ નાત્મ પ્રિયમ હિતમ રાજ્ય પ્રજા સુખે સુખમ રાજ્ય. તો આ આપણી ભારતીય પરંપરા રહી છે કે પ્રજા હોય કે ખેડૂત હોય એના સુખે આપણે સુખી છીએ, અને ખેડૂતો દુઃખી હોય તો ભવિષ્યમાં ગુજરાતની જનતા પણ દુઃખી થશે. ચલો એક દિવસ ગુજરાતના 1 કરોડ ખેડૂતોને ખેતમજૂરો આમરણ તુપાસ ઉપર બેસી જાય અને વર્ષા ઋતુમાં ચલો એમ માને કે બાકીનો પાક અમારે પરિવાર પૂરતો પેદા કરીને પછી કોઈ પાક પકવવો જ નથી, તો પરિસ્થિતિ શું થાય? ગમે એટલા કદાચ બિઝનેસ ચાલે, તમે જો કોરોના કાળ હતો બધા જ બિઝનેસો ઠપ પડી ગયા હતા, પરંતુ એક મિલ્ક અને ફાર્મિંગ અથવા તો એગ્રીકલ્ચર આ બંને બિઝનેસ ચાલુ હતા. તો છેલ્લે તો કદાચ આપણે ગમે એટલા બિઝનેસમાં ડેવલપ કરીએ, પરંતુ આખરે પેટ ભરવા તો અન્ન જ જોશે, પીવા માટે પાણી જોશે, દૂધ દહીં જોશે. તો જીવન ટકાવી રાખવા માટે તો આ બંને બિઝનેસનો આધાર સ્તંભ એ ખેડૂતો છે. એટલે હું એમ કહું છું કે દેશનો કોઈ પણ ખેડૂત કોઈ મુશ્કેલીમાં ક્યારે હોવો જ ના જોઈએ અને ક્યારે દુઃખી થવો જ ન જોઈએ. જો એ દુઃખી થાય તો સમજવાનું કે ગુજરાતની જનતા દુઃખી થશે. જી, જે રીતે આ ખેડૂતો અહીંયા આવ્યા અને ખાલી હાથે ગયા, લાગે છે કે એની અંદર જે પોલિટિકલ લોકો છે એમને આ તમામ વસ્તુથી દૂર રહીને માત્ર ખેડૂતોનું ધ્યાન રાખવું જોઈએ? જુઓ, કોઈ પણ પાર્ટી હોય કે કોઈ પણ પાર્ટીના નેતાઓ હોય, ખેડૂતોના આંદોલનને ક્યારે હું તો એમ કહું છું કે પાર્ટીનો મુદ્દો કે ઇલેક્શનનો મુદ્દો બનાવવો જ ના જોઈએ. અને એના માટે મેં પ્રથમ કહ્યું હતું કે જે ખેડૂત નેતાઓ છે, કોઈ પાર્ટીના નેતા નહીં, ખેડૂતના નેતાઓ છે, એણે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તમારે કોઈ પણ પાર્ટીના નેતાઓ કે પાર્ટીઓ સાથે ક્યારેય આનું ગઠબંધન કરવું ના જોઈએ. અથવા તો તમે બેસો તો પછી તમારા પ્રશ્નોનું સમાધાન કરી શકે એટલી એ કાબેલિયત ધરાવે છે કે નહીં. જો એ સોલ્યુશન ન લાવી શકતા હોય તો એવા લોકો સાથે બેસવાનો કોઈ પ્રશ્ન પણ નથી. એટલા માટે
જે ખેડૂત નેતાઓ છે, જે આગેવાની લે છે, લીડરશિપ કરે છે, એ લોકોએ હંમેશા એવા સમર્થ નેતાઓ જે છે જે તે પાર્ટીના, એની લોકો સાથે બેસી અને જેના ઉપર ભરોસો હોય કે આ અમારા પ્રશ્નનું સમાધાન લાવી શકશે, તો એની સાથે બેસી અને કાયમ સોલ્યુશન લાવવું જોઈએ. જી બાપુ, છેલ્લો સવાલ કે તમારા જેવા ખૂબ ઓછા સંતો છે જે આ મુદ્દે બોલી રહ્યા છે. લાગે છે કે બાકી સંતોને પણ આવીને ખેડૂતોના સમર્થનમાં બોલવું જોઈએ, ભજન કલાકારો છે એ લોકોને પણ બોલવું જોઈએ? એ લોકો અત્યારે ચૂપ છે. સેલિબ્રિટી આમ તો વારે વારે ટ્વીટ કરતા હોય, કોઈની આંગળી કપાઈ જાય તે, પણ આ નથી બોલી રહ્યા. એ લાગે છે કે સંત સમાજ બી થોડું, કે બીજા લોકોએ કે જે સેલિબ્રિટી છે, જે લોકોનો પ્રભાવ છે સમાજમાં, એ લોકો બી આગળ આવવું જોઈએ ખેડૂતો માટે? જુઓ, આપણે સવારે નાસ્તો કરીએ છીએ, બરાબર, તો ચા, દૂધ, ભાખરી કે બીજી અન્ય વસ્તુ જે પણ આપણી થાળીમાં પીરસાય છે એ ખેડૂતોના પુરુષાર્થ થકી જ મળે છે. બપોરે ભોજન કરીએ છીએ, સાંજે ભોજન કરીએ છીએ, તો એ પણ ખેડૂતોના પુરુષાર્થ થકી જ આપણી થાળીમાં એ પ્રસાદ આવે છે. તો હું એમ કહું છું કે સાધુ સંતોને પણ એ જ પ્રસાદ આરોગવો પડે છે, કલાકારોને પણ એ જ પ્રસાદ આરોગવો પડે છે, અને કોઈ ભુવાઓ હોય તો એને પણ, કથાકારોને પણ એ જ પ્રસાદ આરોગ્ય છે જે ખેડૂતો પુરુષાર્થ કરે છે ખેતરમાં, અને જે અન્ન આપણા સુધી પહોંચે છે. તો ખેડૂતોનો ખરેખર આ પ્રશ્ન છે, તો પછી હું તો કહું, ન માત્ર સાધુ સંતોએ, કલાકારોએ, કથાકારોએ, ભુવાઓએ, બધાએ, હું તો કહું સમગ્ર નાનો માણસ પણ, હું તો કહું આ દેશમાં ખેડૂતને સૌપ્રથમ પ્રાયોરિટી કેમ નથી આપવામાં આવતી? મારી દ્રષ્ટિએ તો આ દેશમાં કે ગુજરાતમાં ખેડૂત હંમેશા સમૃદ્ધ હોવો જોઈએ. શું લાગે છે, આ બહુ મોટો સવાલ તમે ઊભો કરી દીધો છે કે ભાઈ પ્રાયોરિટી કેમ નથી આપવા માટે? તમે સીધા સિસ્ટમ સામે સવાલ ઊભો કરી દીધું છે. જુઓ, આજે તમે જેટલા પણ ખેડૂતો છે એ લગભગ મારી દ્રષ્ટિએ હું કહું છું કે 10-15% ખેડૂતો સમૃદ્ધ હશે, બાકી અમુક મિડલ ક્લાસમાં આવતા હશે અને બાકી પુઅર. તો જેની પાસે 5-10 વીઘા જમીન હોય, કોઈની પાસે 50 વીઘા જમીન હોય, તો પણ એની પરિસ્થિતિ મેં જોયું છે, કારણ કે હું એક ખેડૂત પરિવારમાંથી આવું, સાધુ પછી છું. તો જ્યારે પોતાના દીકરા દીકરીઓને સગાઈનો પ્રશ્ન હોય અથવા એને લગ્નનો પ્રશ્ન હોય, ત્યારે કેટલાય ખેડૂતો મેં એવા જોયા છે કે પોતે બીજેથી પૈસા લાવે, કરજો કરે, અને પોતાનું એક માન મોભો રાખવા માટે, પોતાનો વટ આબરૂ જાળવવા માટે એ બાપ એ કરજો કરીને પણ પોતાની દીકરી કે દીકરાને લગ્ન કરાવે છે. તો આવી પરિસ્થિતિ શા માટે થાય છે? કારણ કે ખેડૂતોને એક તો જો ભાવ ઓછા મળે, પછી આવું દેણું વધી ગયું, એટલે ઘણીવાર એવા કિસ્સાઓ બન્યા છે કે ખેડૂતોએ ખુદ સ્યુસાઇડ કરવા પડે છે. અને આ પરિસ્થિતિનું કારણ શું? તો હું એમ કહું છું કે આ દુનિયામાં સૌથી આપણા જીવનને ટકાવવા માટેનો કોઈ આધાર સ્તંભ હોય તો એ એગ્રીકલ્ચર અને ડેરી મિલ્ક બિઝનેસ છે. તો એનો આધાર સ્તંભ તો આપણા ખેડૂતો છે. તો આ દેશમાં કે ગુજરાતમાં ખેડૂતો સૌથી સમૃદ્ધ હોવા જોઈએ, તો નથી. એનું કારણ કે આટલો પુરુષાર્થ કરવા છતાં પણ એને પૂરતું વળતર નથી મળતું, એટલે આ પરિસ્થિતિ થાય છે. તો જો ભવિષ્યમાં હું તો કોઈ પણ સરકાર હોય, ખેડૂતોને પૂરતો ભાવ મળે, એને ભવિષ્યમાં કોઈ લેણું કરવું ના પડે. અને વચ્ચે સરકારે જ્યારે વાવાઝોડું આવ્યું ત્યારે સરકાર ખેડૂતોને ખૂબ ધ્યાન આપ્યું હતું અને વળતર પણ આપ્યું હતું. તો અત્યારે જે પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે એનું વિરાટ સ્વરૂપ ન બને એના માટે હું તો સરકારશ્રી, જે તે સરકારશ્રી હોય, એના મિનિસ્ટર હોય, એણે આ જે ખેડૂત આગેવાનો એની સાથે બેસી અને આનું સમાધાન લાવવું જોઈએ. તમે સવાલ કરો એટલે અંદરથી મને સવાલ થયો કે જ્યારે અમે ખેડૂતો વચ્ચે જઈએ છીએ ત્યારે લોકો એક સામાન્ય વાત કહે છે કે સાહેબ, સરકાર છે ને ઉદ્યોગપતિઓના દેવા બહુ માફ કરે છે, 12 લાખ કરોડ, 15 કરોડ, 25 લાખ કરોડ, પણ જ્યારે ખેડૂતોની વાત આવે છે ને ત્યારે એ નથી કરતી એ વાત. કારણ કે જે તમે સવાલ પૂછ્યું કે ખેડૂતો કેમ સમૃદ્ધ નથી, કેમ ધ્યાન, આનાથી અમારે સવાલ થયું છે. જી જુઓ, સરકારશ્રીને કદાચ એમ લાગતું હોય કે મોટી કંપનીઓના જે માલિક છે, કદાચ કંપનીઓનું 10 લાખ કરોડ કે 8 લાખ કરોડનું ટર્નઓવર વાર્ષિક, તો સૌથી મોટો પ્રોફિટ સરકારને કંપનીઓ થકી મળશે, એ કદાચ લોભ હોઈ શકે. આ મારું થિંકિંગ કહું છું, એનાલિસિસ. પણ આપણા જે ખેડૂતો છે, મેં હમણાં જેમ કીધું છે કે કદાચ ગમે એટલો પ્રોફિટ થાય,
કે ગમે એટલું જીડીપી વધે કદાચ, પણ આખરે તમે સવારે ઉઠો તો ખાવા માટે તો ભોજન જ જોશે, હે, પછી ચા માટે દૂધ જોશે. તો આ બે બિઝનેસ છે આપણા જીવનનો આધાર સ્તંભ છે અને એનો આધાર ખેડૂતો છે. એટલા માટે હું એમ કહું છું કે કંપનીઓને પ્રાયોરિટી આપો. કદાચ તમારી ઇન્ટરનેશનલ સેન્સેક્સને ધ્યાનમાં રાખીને કદાચ કંપનીઓને પ્રાયોરિટી આપવી પડતી હોય, નો ડાઉટ આપવી જ જોઈએ, પણ આપણા ખેડૂતો છે એ ધરતીપુત્રો છે, આપણો તાત છે, એ પણ આપણે ક્યારે ભૂલવું ના જોઈએ. તો એવી કોઈ પોલિસી સરકારશ્રીએ અપનાવવી જોઈએ કે ભવિષ્યમાં ખેડૂતો પણ સમૃદ્ધ બને. જો એ સમૃદ્ધ હશે તો આપણું ફાર્મિંગ સિસ્ટમ છે આખી, અથવા મિલ્ક ડેરીની સિસ્ટમ છે, એ પણ અપ થશે. અને જો અપ થશે તો જીડીપીનો ગ્રોથ આપોઆપ વધશે. જે તમારે કંપનીઓ ઉપર આધાર રાખવો પડશે એ કદાચ જીડીપીનો ગ્રોથ ખેડૂતો પણ આપી શકે. એટલા માટે ખેડૂતોને હું તો કહું ક્યારેય દુઃખી ના કરવા જોઈએ. તમે જે વાત કીધી કે એટલું મતલબ સરકાર પાસે અત્યારે એવું કોઈ પોલિસી નથી કે ખેડૂતો સમૃદ્ધ થાય, અથવા તો એની પાસે કોઈ વ્યવસ્થા નથી, એવું કહી શકાય એમ? જો તો પછી જો પોલિસી હોત તો પછી આ ખેડૂતો આંદોલન જ ના કરે ને, આંદોલનનો પ્રશ્ન ના આવે. પણ મને સાંભળવા મળ્યું છે ત્યાં સુધી કે ચલો આજે એટલા ખેડૂતો આંદોલન કર્યું, જો એની સમસ્યાનું સમાધાન નહીં થાય તો ભવિષ્યમાં એની સંખ્યા વધતી જશે તો સીધું સંઘર્ષ સરકાર સાથે થાય. તો એટલા માટે હું તો કહું છું કે આનું વિરાટ રૂપ બને એની પહેલાં જ તે, જો કે સરકાર તો બધે શાણી જ હોય છે, પણ આપણે એને સલાહ પણ ના આપી શકીએ, પણ એને હું તો એમ કહું છું કે વહેલાસર આ ખેડૂત નેતાઓ સાથે બેસીને એનું સોલ્યુશન લાવવું જોઈએ અને ખેડૂતોને પોલીસ પ્રશાસન દ્વારા ક્યારે દમન ના કરવું જોઈએ અને એને પૂરતું વળતર મળે એની પ્રાયોરિટી આપવી જોઈએ. જી, સ્વાભાવિક છે જે રીતે મહામંડલેશ્વર શ્રી ભારતીજીએ વાત કરી, સ્પષ્ટપણે એ વાત બધાને ખબર પડે છે, પણ પહેલા સંત તરીકે સામે આવે છે જેમણે સીધી રીતે ખેડૂતોને સમર્થન કરી છે. વિપક્ષોને સલાહ આપી છે કે તેઓ આમાં રાજનીતિ ન કરે, તેઓ ખેડૂતોની વાત કરે, અને તેમણે સરકારને પણ ટકોર કરી છે કે કેવી પોલિસી બનાવો જેથી ઉદ્યોગો ભલે સમૃદ્ધ થાય પણ ખેડૂતો છે કમસે કમ એ દુઃખી ન થાય, એનું પણ ઘર ચાલે, એનું પણ ભવિષ્ય જે છે એ સુંદર બને. સહયોગી વૈભવ સાથે અનિલ પટેલ, અમદાવાદ.